સમયે નંદ બાબાએ આખા ગોકુળને સમાચાર મોકલ્યા કે આજ મારા આંગણે મારા દીકરાનો જન્મોત્સવ મનાવવાનો છે. બધાને જાહેર આમંત્રણ આપ્યું અને ગોપીઓ તો તૈયાર થઈ ગઈ હો બધી. કોઈ કે પગમાં ઘૂઘરા બાંધ્યા, કોઈ હાથમાં કરતાલ લીધા અને ગોવાળો કોઈ કે હાથમાં જાન લીધા, કોઈ કે પખાવજ લીધું, કોઈ કે હાથમાં ચોપડી લીધી અને આવ્યા બધા નંદ બાબાના ઘરે. ગોપીઓ કોઈકના હાથમાં માખણ, કોઈકના હાથમાં મિશ્રી, કોઈકના હાથમાં અબીલ, કોઈકના હાથમાં ગુલાલ અને કોઈક માણસ એ જાંજ પખાજ વગાડે, ઘૂઘરા બાંધીને ગોપીઓ નાચે અને કોઈક ભાવથી ગવડાવે. નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. એ હાથી ઘોડા પાલખી, એ હાથી ઘોડા પાલખી. નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. એ હાથી ઘોડા પાલખી, નંદ ઘેર આનંદ ભયો. એ નંદ ઘેર આનંદ ભયો. નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. માખણનો ચોર આવ્યો, ગાયોનો ગોવાળ આવ્યો, રાધાનો શ્યામ આવ્યો, ગોપીઓનો કાન આવ્યો, યશોદા તો લાલો ભયો. નંદ ઘેર આનંદ ભયો, નંદ ઘેર આનંદ ભયો. નંદ ઘેરે આનંદ ભયો, નંદ ઘેર આનંદ
યશોદા કો લાલો ભયો કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ ભયો કનૈયાલાલ કી નંદ ઘેરા નંદ ભયો આપણે આજના સત્રની ભગવાન બાલકૃષ્ણજીની આરતી કરવાની છે. આવેલા કેટલાક અતિથિશ્રીઓનું સન્માન કરવાનું હોય. બધા જ વૈષ્ણવોને નમ્ર નિવેદન છે, થોડી વાર માટે છે આપ પોતપોતાનું